विशेष पत्रकार परिषद में गुजरात प्रदेश कांग्रेस समिति सन्मान्य प्रमुख सांसद श्री शक्तिसिंह गोहिल समग्र राज्य विद्यार्थी वालीओं ने सीधी असर करता अने खास करीने मात्र ताकीदे विद्यार्थी वालीओं ने भविष्य की आरोग्य सेवा ने जे असर थवानी छे ते समग्र बाबत पर माननीय शक्तिसिंह गोहिल आपनी साथे बात करशे। आपणा माटे ए अगत्यनी बात है कि माननीय शक्तिसिंह गुजरात प्रदेश कांग्रेस समिति प्रमुख ने सांसद ने साथे पूर्व आरोग्य मंत्री तरीके पण राज्यनी सेवा आपी चूक्या छे। हूँ विनंती करूं माननीय शक्तिसिंह गोहिल। आदरणीय भाई श्री मनीष भाई, भाई पार्थिव भाई, प्रेस અને મીડિયાના મિત્રો, આપ સૌનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આપણે ત્યાં એવું કહેવાય છે કે ડોક્ટરમાં દેવના દર્શન થાય અને આ ભાવના જળવાઈ રહે એટલા માટે ભૂતકાળમાં મેં પણ આરોગ્ય વિભાગના એક મિનિસ્ટર તરીકે કામ કર્યું અને ભૂતકાળમાં જે કોઈ સરકારો આવી એને હંમેશા એ વાતની ચિંતા કરી કે ડોક્ટરમાં દેવના દર્શન આ તો જ જળવાઈ રહે કે જ્યારે માણસ ડોક્ટર બને ત્યારે એને નજીવી કિંમતમાં એ ડોક્ટર બનાવવા ડોક્ટર બન્યા છે એના માટે સમાજનું કંઈક સમર્થન હતું માટે બની શક્યા છે એવું લાગે તો પછી એ ડોક્ટર બને ત્યારે સમાજને રીપે કરશે, વધારે સારી સેવા કરશે। આ ભાવના હોવાના કારણે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો નજીવી કિંમતમાં ડોક્ટર બને એની ચિંતા કરીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ લખાવી। સરકારી મેડિકલ કોલેજ સરકાર એમાં ઇન્વેસ્ટ કરે, નજીવી કિંમતમાં એક વિદ્યાર્થી ડોક્ટર બનીને બહાર પડે તો એ પણ ડોક્ટર બન્યા પછી સમાજમાંથી ભેગું કરવાની બદલે સમાજને સેવા આપવાનું વિચારે। આ એક ઉમદા વિચાર સાથે શરૂઆત થઈ। કોંગ્રેસમાં છેલ્લી સરકાર કોંગ્રેસની ગુજરાતમાં 1995 સુધી રહી અને 1994-95માં બે મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજ ગુજરાતને મળી, એક ભાવનગર અને એક રાજકોટ। એ પછી આટલા વર્ષોમાં એક પણ 100% સરકારી મેડિકલ કોલેજ આખા ગુજરાતને ન મળી। હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે વિધાનસભામાં વારંવાર બોલતો હતો કે ભાઈ શા માટે સરકારી મેડિકલ કોલેજ હોવી જોઈએ એની વાત કરતો હતો અને હું એ પણ કહેતો હતો કે તમે જો અઢળક પૈસાથી પ્રાઇવેટમાંથી ડોક્ટર બનાવડાવશો તો એ બનેલો ડોક્ટર છે એને લાગશે કે હું ડોક્ટર થયો એમાં મારું શોષણ થઈ ગયું છે અને એ પૈસા ક્યાંથી વસૂલ કરશે? સામાન્ય માણસ દર્દી તરીકે આવશે, એમાંથી વસૂલ કરવાની એની વૃત્તિ રહેશે। માટે સરકારી મેડિકલ કોલેજો જ હોવી જોઈએ અને સાવ સસ્તા દરે ડોક્ટર બહાર પડે, એમાં ગરીબમાં ગરીબનો દીકરો ઝૂંપડામાંથી આવતો હોય તો એ પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ શકે, આવું હોવું જોઈએ એ માંગણી કરતો। પરંતુ કમનસીબે સરકારે કોઈ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવી, પરંતુ ચૂંટણી આવતી હતી ત્યારે આજથી 14 વર્ષ પહેલા ગુજરાત સરકારે કહ્યું કે અમે સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવીએ પણ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીએ છીએ, GMERS। અને આ એટલા માટે કરીએ છીએ કે ફીઝનું સ્ટ્રક્ચર ઓછું રહે અને ઓછી ફીમાં ડોક્ટર થઈ શકાય, એટલા માટે અમે GMERS ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીશું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર અને કેન્દ્ર સરકારમાંથી પણ મદદ મળે। આવી 13 મેડિકલ કોલેજ આપણા ગુજરાતમાં ઊભી થઈ, 13 GMERS ની 13 મેડિકલ કોલેજ।
આમનું કામ શું કે સસ્તી ફી, જો કે સસ્તી તો રહી નહીં, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં જે ફીસ હતી એવું સ્ટાન્ડર્ડ તો ન જ રહ્યું, કે સરકારી મેડિકલ કોલેજ જેવું સ્ટાન્ડર્ડ ના રહ્યું, પણ કમ્પેર ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજ થોડું સસ્તું હતું. હવે આ 13 મેડિકલ કોલેજોમાં મારી પાસે આ સરકારનો પરિપત્ર છે 28 જૂન 2024. આ પરિપત્ર જે છે એ પ્રમાણે આ 13 મેડિકલ કોલેજો જે GMERS ની છે એમાં ડોક્ટરો, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવ બળ વધારવા માટે GMERS હોય. અહીં શું થયું, મેં આ પરિપત્ર જે આપને બતાવ્યો એ પ્રમાણે આ પરિપત્ર મુજબ સરકારી કોટામાં જે 67%, મેનેજમેન્ટ કોટામાં 88% અને NRI કોટામાં $3000 નો ફી વધારો. ફરી વખત રિપીટ કરું છું કે સરકારી કોટામાં એટલે કે માણસ મેરિટ્સ પર ગયો છે ડોક્ટર થવા, એની જે ફી હતી એમાં 67% નો વધારો, મેનેજમેન્ટ કોટામાં 88% નો વધારો અને NRI માં $3000 એટલે કે $22000 હતા એ હવે $25000. આપને નવાઈ લાગશે કે આવો ફી વધારો થાય ખરો? કોઈ વિદ્યાર્થી 10માં હશે, 11માં હશે, એક ખ્વાબ જોવે ત્યારે એને નક્કી હોય કે ભાઈ હું GMERS ની મહેનત કરીને મેડિકલ કોલેજમાં જઈશ તો આટલી ફી હશે, માટે મારે કોમર્સ નહીં સાયન્સ લેવું છે, ડોક્ટર થવું છે. આવા મધ્યમ વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓનું સપનું રોળી નાખે એ પ્રકારનો આ ફી વધારો છે. હું આપને જો એના આંકડાઓ આપું તો સરકારી કોટાની બેઠકમાં અત્યાર સુધી જે વાર્ષિક ફી છે એ 3.30 લાખ લેવામાં આવતી, 3.30 લાખ, જેમાં 66% નો વધારો કરી અને હવે જે આ પરિપત્ર મુજબ ફી થશે એ 5.50 લાખ એટલે 5.5 લાખ રૂપિયા. હવે આપ જોજો કે ડોક્ટર થવા માટેનો એ બહાર ડોક્ટર પડે ત્યારે એના ઉપર કેટલું ભારણ આવે. એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં 9 લાખ રૂપિયા ફી હતી, 9 lakhs. એ આ પરિપત્ર સરકારે કરીને 9 લાખના 17 લાખ રૂપિયા એક વર્ષના 9 લાખમાંથી 17 લાખ કરી દીધા. અને મેં આપને કહ્યું એમ $22000 NRI ના હતા, એમાં $3000 નો વધારો કરીને $25000 નો વધારો એ સરકારે આ પરિપત્ર દ્વારા, જે પરિપત્ર 28 જુલાઈ એક ડેટ નું કરેક્શન કરાવવું છે કે 28 જૂન 2024, 28 જૂન 2024 નો મેં આપને આ પરિપત્ર જે બતાવ્યો એ 28 જૂન 2024 નો આ પરિપત્ર છે. આપને સૌને આ પરિપત્રની નકલ પણ હું મનીષભાઈને કહીશ કે આપને પરિપત્રની નકલ પણ સરકારને આપશે. એક વર્ષ પહેલા પણ આવો જ એક પ્રયત્ન થયો હતો, ત્યારે મેં જ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે આ અયોગ્ય છે. ચૂંટણીઓ પણ માથા ઉપર હતી અને એટલે એ વખતે નહીં કર્યો. આ વર્ષે આવો તોતિંગ ફી વધારો કર્યો. મને ખબર પડી એટલે હું દિલ્હી હતો, પાર્લામેન્ટનો છેલ્લો દિવસ હતો. મનીષભાઈ અને મિત્રોએ મારું ધ્યાન દોર્યું, અમારા NSUI ના છોકરાઓએ ધ્યાન દોર્યું. 4મી તારીખે જ મેં મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો હતો કે
આ ફી વધારો તમારે નહીં કરવો જોઈએ. હજી ઘટાડવાની જરૂર છે. હું તો કહીશ સરકારી મેડિકલ કોલેજ બનાવો ને, ઘટાડો. કારણ કે તો જ ડોક્ટરમાં દેવના દર્શન લોકોને તો જ થશે જો નજીવી કિંમતમાં ડોક્ટર બન્યો હશે. માથે કરીને, દેવું કરીને, તમે એનું શોષણ કરીને ડોક્ટર બનાવશો તો એ ડોક્ટર સમાજમાં સેવા નહીં કરે, એ પાછું લઈને મેવા કમાવાનો પ્રયત્ન કરે. માનસિકતા એક યુવાન ગુજરાતનો ડોક્ટર બનનારની સેવાની ભાવના હોય છે ને સેવા માટે આ વ્યવસાયમાં આવે છે. તમે એનું સરકાર શોષણ કરશો તો એની માનસિકતા વિપરીત થશે. એટલે પણ સરકાર આ પરિપત્ર પાછો ખેંચે. થશે શું? GNRS માં તમે વધારો આપી દેશો એટલે પ્રાઇવેટ વાળા ઓર વધારો માંગશે. કે તમે જો GNRS જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મદદ કરે છે, એને જો તમે 66.66% સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં 88.88% વધારો કરી આપતા હો તો અમને કરી આપો. એટલે હવે પછી પ્રાઇવેટ વાળા આના આધાર ઉપર તમારી પાસે માંગણી કરશે. એટલા માટે મેં 4મી તારીખે પત્ર લખ્યો હતો. આજે ફરી એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને એની એક કોપી આરોગ્ય વિભાગના મંત્રીશ્રીને મોકલી રહ્યો છું. ફરી વખત પત્ર મોકલી રહ્યો છું. મારા પાસે અનેક વાલીઓએ રજૂઆત કરી છે કે અમારા માટે આ અન્યાય કરતા છે. અમે એક ગોઠવણ રાખી ને એમ મગજમાં કદાચ થાય તો 2-5%, 10% સુધીનો વધારો સમજી શકાય. 66% ને 88% વધારો ધડામ દઈને આવે તો અમે કેવી રીતે આને પહોંચીશું? વાલી મંડળોએ રજૂઆત કરી. જેના દીકરા દીકરીઓને એવું લાગે છે કે અમને આ વખતે મેડિકલ કોલેજમાં અમારા બાળકોને પ્રવેશ મળવાનો છે, એમણે પણ રજૂઆત કરી છે. પર્સનલી પણ આજે કેટલાક મળવા આવ્યા હતા ને હજી બપોર પછી પણ મને મળવા માટે આવવાના છે. હું યાદાણ આપું છું કે અમારાથી થાય તે અમે પ્રયત્ન જરૂર કરીશું. ગુજરાતના તમામ વ્યક્તિઓ આના અસરગ્રસ્ત છે. જેના બાળકો ડોક્ટર થવા જવાના છે એ નહીં, પણ એ ડોક્ટર થઈને બહાર પડશે, એની માનસિકતા જો ખરાબ ન થાય એટલા માટે તમામ ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે સરકાર ઉપર દબાણ લાવે. નીટની ગેરરીતિઓ એની દિલ્હીથી આખી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મને લાગે છે આપણે સૌએ જોઈ છે કઈ પ્રકારે ડોક્ટર થવા જનાર વ્યક્તિ બિચારો મહેનત કરતો અને નીટનું પેપરમાં લાખો રૂપિયા આપણા ગોધરાના ઇન્વેસ્ટિગેટ કરતા DYSP એ જે એફિડેવિટ આપી છે, હું આજે મનીષભાઈને કહીશ જે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરતા હોઈએ, ગુજરાત સરકારના DYSP ની એફિડેવિટ વાંચજો. એને એમાં લખ્યું છે કે કેવી તરકીબ હતી નીટમાં. 10 લાખથી લઈને 40 લાખ 10 લાખ એડવાન્સ લેવાના, કોરો ચેક આપવાનો, 10 લાખ રોકડા લેવાના. કહેવાનું વિદ્યાર્થીને સેટિંગ થયું એને કે તારું જે આન્સર શીટ છે એમાં 100% તને ખબર હોય એમાં ટીક કરીને બાકીના કોરા છોડી દેવાના. સીસીટીવી ફૂટેજમાં પકડાયું કે સીલ કરેલું બોક્સ ખોલી અને કુરિયરમાં પેપર મોકલતા પહેલા જેનું સેટિંગ હતું એના પેપર કાઢ્યા, ખાલી રાખ્યું હતું ત્યાં સાચા જવાબ સામે ટીક કરી અને મોકલી આપ્યા. આ હું આક્ષેપ કરું એમ નહીં. આ DYSP ગુજરાતના કોર્ટમાં એને રજૂ કરેલી એફિડેવિટ એટલે કે સોગંદ ઉપર એ કહે છે કે સાહેબ આવો ગોટાળો થયો છે અને જે સ્કૂલમાં ગોટાળો થયો એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા એના ફોટાઓ ભાજપના મિનિસ્ટરો સાથે, સ્મૃતિ ઈરાની સાથે એ ફોટાઓ છે. હું પોતે પણ એક શિક્ષણ મંત્રી હતો. આપણા ગુજરાતની એક પરંપરા હતી, મને બહુ આમંત્રણ આવતા કે અમારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા આવો.
પરંતુ આપણે ત્યાં પરંપરા હતી કે એ વિભાગના મંત્રીએ પોતાના વિભાગની શિક્ષણ મંત્રી હોય તો એને શિક્ષણની પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન નહીં કરવાનું, કારણ કે નહીતર એ ગરબડ કરે તો અધિકારી એની સામે પગલાં લેતા ડરે કે આનું તો શિક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે, આ ગરબડ કરે એની સામે પગલાં કેમ લેવા. એટલે એક પણ પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા હું નહોતો ગયો. મારી જેમ ઘણા બધા, હું જ એમ નહીં, કોઈ મંત્રી એ રીતે ન જતા. હવે મનોહરસિંહજી જાડેજાને હું યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો અને વલ્લભીપુર પાસે એક હાઈવે ઉપર રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ દેવા ગયા. એમણે કહ્યું કે હું પુરવઠા વિભાગનો મિનિસ્ટર છું, હાઈવે ઉપરની આ હોટલનું ઉદ્ઘાટન કરું અને પછી ત્યાં વેચાતી કોઈ વસ્તુમાં ભેળસેળ હોય તો મારા વિભાગનો અધિકારી ત્યાં દરોડો પાડતા ડરે, ન પાડે એટલે ઉદ્ઘાટન કરવાનું નહીં આવું. આવી ઉચ્ચ પરંપરાઓ હતી. પણ આ નીટમાં ગરબડ કરનારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા શિક્ષણ મંત્રી, કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની, મુખ્યમંત્રી પણ ત્યાં આગળ જઈને કરે અને એ જ નીટમાં પછી પકડાય. આ સીધું બતાવે છે કે ભાજપનો સીધો ભ્રષ્ટાચાર છે. એક તહમતદાર એમાં પકડાયો છે જેના અનેક ફોટા ભાજપના નેતાઓ સાથે છે, ગળામાં કમળવાળો ખેસ છે અને ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલનો ઉપપ્રમુખ છે. આજે પણ એ જેલમાં છે. એટલે ભાજપનો ખેસ પહેરીને ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરો. આ સ્થિતિમાં નીટની ગરબડ પણ છે. ત્યારે જે વાલીઓ એક માનસિક ટ્રોમા નીચે છે એને ફી વધારાથી મુશ્કેલી ઊભી કરવામાં આવી છે. પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે. હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કહીશ કે તમારે શાસન મૃદુ બનીને કોક ચલાવવા માંડે એવું દયાળુ બનવાની જરૂર નથી. દાદા ભગવાન પણ કહે છે કે કડકાઈથી આવા સંજોગોમાં કામ લેવું જોઈએ અને એટલે આવો ફી વધારો ન કરાય. આ પરિપત્ર રદ કરવામાં આવે. સરકારી મેડિકલ કોલેજો બને. આપણા ગુજરાતમાં જરૂર છે. તો મોટા વિકાસશીલની વાતો કરીએ છીએ તો સરકારી મેડિકલ કોલેજો વધુ બને અને આ ફી વધારો તાત્કાલિક પરત ખેંચવામાં આવે એવી માંગણી કરું છું. અમારા NSUIના મિત્રો એ મને આજે કહ્યું છે કે આ ન્યાય કરતા છે. જો અમે સમય આપીએ છીએ તમારા પત્રના આધાર પર ફી વધારો પાછો નહીં ખેંચાય તો માત્ર પ્રેસ કોન્ફરન્સ નહીં, NSUIના મિત્રો અમારા આ અંગે જલદ આંદોલનની જરૂર હશે તો જલદ આંદોલન ગાંધીજી ત્યાં રાહે આંદોલન કરીને ફી વધારાની વિરુદ્ધમાં રસ્તાઓ ઉપર નીકળી, રોડ ઉપર નીકળીને પણ લડત કરશે. આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત છે. સારી વાત કરી, પણ આપ તો જાણો છો રાજ્યસભામાં છો કે આરોગ્ય અને શિક્ષણની જે બજેટ નીતિ આયોગ ધારો એ તો ગુજરાત સરકાર વાપરતી જ નથી. ખરેખર તો જેમ તમે કીધું કેટલી ઓછી કરીને પાણી પીવાનું પાણી છે કે ડૉક્ટરનું છે એ તો ટોકન ફીથી એજ્યુકેશન હોવું જોઈએ. અને બીજું એ આપ ક્લિયર કરો કે GMRC કરવાથી અને માનો સીધા સીધી સરકારી તંત્રથી કોલેજો થાય તો GMRC કામ બનાવવાની જરૂર પડી સરકાર. એમાં છટકબારી શું? આમાં ચોક્કસ, કારણ કે જો પેલી સરકારીમાં છે એનું ઓડિટ જે છે એ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ કરે. એટલે CAG ના ઓડિટમાંથી બચી જવાનું. માનીતું મંડળ એનો વહીવટ કરે. એમાં હું જ પોલીસ, હું જ ચોર, હું જ કપવાળ, હું જ ન્યાયાધીશ, આવું બધું કરી શકાય એટલે અલગ સંસ્થા કરીને શું જરૂર છે તમારે? સરકારને શું એટલી અણાવડત છે સરકારની કે સરકાર મેડિકલ કોલેજ ના ચલાવી શકાય? આપની વાત સાથે સહમત છું કે સરકારી મેડિકલ કોલેજ હોવી જોઈએ, ફીસ નજીવી હોવી જોઈએ, ટોકન ફી થી ભણાવવું જોઈએ. અને ભૂતકાળમાં ભણાય છે. આજે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાના કુટુંબના કોઈ સભ્ય હોય અને ડોક્ટર થયા હોય કોંગ્રેસના શાસનમાં, એને જઈને પૂછજો કેટલા રૂપિયામાં તમે ડોક્ટર થયા હતા. કારણ કે આ નોબલ પ્રોફેશન છે અને ઉમદા પ્રોફેશનમાં એક સેવાની ભાવના સાથે આવનારો વ્યક્તિ એ ડિગ્રી મેળવતા સુધીમાં એને લાગે કે મારું શોષણ થઈ ગયું છે તો એની સેવાની ભાવના ખંડિત થાય. એ ન થવી જોઈએ. એ ભાવનાના કારણે
ભૂતકાળમાં નજીવી કિંમતમાં ડોક્ટર થતા હતા, આજે પણ નજીવી, અને એમાં ખાલી માત્ર એક વિદ્યાર્થીને સરકાર મદદ નથી કરતી, આખા સમાજને મદદ થાય છે, કારણ કે એ ભાવનાથી બનેલો ડોક્ટર. અને ભૂતકાળમાં એટલા માટે જ કોઈ પણ ડોક્ટર ભૂતકાળમાં બનતા હતા, એનો ભાવ સેવાનો રહેતો હતો, કારણ કે સરકાર એને એ રીતે ડોક્ટર બનાવતી. આપણે કીધું હા, ભાવનગરમાં ગાડી વાત છે ગઈકાલે ભાવનગરમાં રથયાત્રા નીકળી જે ભાઈ ટેમ્પો હતું જે ગુજરાતમાં 3 વર્ષથી કામ થયું અને પ્રદર્શન કરતો હતો પોલીસે કૃત્ય ઉતાર લીધા ટેમ્પોમાંથી જે બધા મેળો થતા એ તમારે ધ્યાન પડે અત્યંત દુઃખદ બાબત છે. એ ટેબ્લો જે મિત્રો બનાવે છે બિન રાજકીય મિત્રો છે. એમને ભૂતકાળમાં સરકારના વખાણ કરતા ટેબ્લો પણ બનાવ્યા હતા. આ વખતે એમને લાગ્યું કે, અને ઇનામ લે છે દર વખતે આ ગ્રુપ જે છે ટેબ્લોમાં, એનું હંમેશા ઇનામ મળતા હોય છે, જેના પ્રદર્શનમાં એમાં મેળવનાર છે. એમણે આયોજક હરુભાઈ ગોંડલિયાને પણ મેં એમની વાત જોઈ, એમણે કહ્યું હરુબાબુને મેં પૂછ્યું કે અમે આ માનવતા માટે અને ભવિષ્યમાં લોકો જાગૃત થાય ને ધ્યાન રાખે, આવું ચાલતું હોય તો બંધ કરાવે, એના માટે આ ટેબ્લો બનાવીએ છીએ. ને આયોજકે પણ બનાવ્યા પછી પોલીસ દ્વારા ધમકાવવામાં આવે, એના બોર્ડ ફાડીને ઉતારી નાખવામાં આવે, અને નહીતર તારો ટ્રક બી અંદરથી બહાર કાઢી નાખવું કરવામાં આવે. એટલે આ ચોરી ઉપર સીના ચોરી છે. એમાં શું ખોટું છે? સરકારનું પાપ હતું, સરકારની ભૂલ હતી. ત્યાં આગળ કલેક્ટર, એસપી, મેયર, ભાજપના ધારાસભ્ય જતા હતા, એના ફોટાઓ મેં જ બધાને મીડિયાને આપ્યા હતા. એમ છતાં કોઈએ પણ ન વિચાર્યું કે અહીંયા એક જ એન્ટ્રી ને એક જ એક્ઝિટ છે, ફાયર સેફટીના નોર્મ્સ નથી, બીયુ પરમિશન નથી, અને સંપૂર્ણ ગેરકાયદેસર ચાલે છે. પણ ભાજપને હપ્તા મળતા હશે, નહીતર આજે હું હોદ્દેદાર તરીકે ક્યાંય જાઉં અને ખોટું ચાલતું નજરમાં આવે, મને મહેમાન તરીકે બોલાવ્યો અને મારી જવાબદારી હોય, હું મેયર હોઉં, હું એ વિસ્તારનો ધારાસભ્ય હોઉં, અને આ ખાડા કામ કરું, તો એનો અર્થ થયો કે મારી મિલીભગત. આ વાત જે હકીકત છે, એમ છતાં હજી એને બચાવવા માટે, હજી એને દબાવી રાખવા માટે આ જે પ્રયત્ન થયો છે, હીન પ્રયત્ન છે, અને હું એને સખત શબ્દોમાં વખોડું છું. ને જે અધિકારીઓએ આવું કર્યું હોય એની સામે સરકારે સખત પગલાં લેવા જોઈએ, જો સરકારના પેટમાં પાપ ન હોય તો. ચોક્કસ પોલીસનું કામ છે નિષ્પક્ષ કામ કરવાનું, અને નિષ્પક્ષ કામ થાય માત્ર કોંગ્રેસના કાર્યકરોને ઉઠાવવાના, પકડવાના અને પરેશાન કરવાના, અને ભારતીય જનતા પાર્ટીને નહીં કરવાના, આ ડબલ સ્ટાન્ડર્ડ ન હોઈ શકે. હું આશા રાખું છું કે પોલીસ તંત્ર જે જનસેવક છે એ ભાજપના સેવક નથી. કારણ સરકારો તો બદલાય, આવે ને જાય, निष्पक्ष काम થાય એવી હું અપેક્ષા રાખું. सर हिंदी में बोल दीजिए मेडिकल कॉलेज की फीस बता दीजिए. गुजरात तेरा कॉलेज है, तेरा कॉलेज में जो स्टूडेंट जाएंगे सभी को प्रभावित होंगे, वो उसमें कोई लिमिटेड नहीं है, जितनी सीटें हैं सभी को. શક્તિભાઈ, ગુજરાત રાજ્યનું જે ઠાકોર ને કોળી વિકાસ સમાજ છે તેના આગેવાને પ્રધાનમંત્રીને પત્ર લખ્યું છે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે. આપને લાગી રહ્યું છે અત્યારે આપણે કહ્યું કે ઇન્ચાર્જ ચાલી સ્પર્ધાની આવશ્યકતા છે? ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે. હું ભાજપનો પ્રવક્તા નથી, પરંતુ એમને ત્યાં ઘણું બધું ઘણી રીતે ચાલી રહ્યું છે, અને મને આનંદ છે કે આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો એવા વ્યક્તિઓનો અંતરાત્મા બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની શરૂઆત થઈ છે. અમારે ત્યાં આંતરિક લોકશાહી એ પાયામાં છે. રાહુલજીએ પણ કહ્યું ને કે મારી સામે આવીને મારો કાર્યકર દલીલ કરી શકે છે, અને છતાં એના માટે કોઈ તકલીફ નથી હોતી. એ ઇન્ટરનલ ડેમોક્રેસી જે લોકશાહીમાં હોવી જ જોઈએ.
આજ સુધી તો એવું હતું કે પછી એ કાશીરામભાઈ હોય, કેશુબાપા હોય, ગોરધનભાઈ હોય, વલ્લભભાઈ કથિરિયા હોય, અનેક વ્યક્તિઓ, નેતાઓ, કહું છું ભલે મારી વિરોધ પાર્ટીમાં હતા, સારા નેતાઓ એમાં હતા કે સંજયભાઈ જોશી હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, સહેજ પણ અંતરાત્મા બોલ્યો એનું રાજકારણમાં રાજકીય કતલ કરવાનું કામ થયું હતું કે હરેનભાઈ પંડ્યા હોય. હવે પરિસ્થિતિ આખરે એક અકેલા સબ પે ભારી એ નથી ચાલતું. લોકતંત્રમાં લોકો સૌથી ભારી છે. આ ચૂંટણીમાં એ કરી આવ્યું અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને લાગ્યું કે अब आया हूं पहाड़ के नीचे. હવે દિલ ખોલીને બોલાય એવું વાતાવરણ ઊભું થયું છે એટલે બોલતા થયા છે, એનું સ્વાગત છે. કારણ કે જેના સહારે સરકાર કેન્દ્રમાં ચાલે છે, પહેલા કે કોઈ દિવસ તમે નહીં સાંભળ્યું હોય કે ભાજપની સરકાર, સાંભળ્યું હતું? કોઈ દિવસ સાંભળ્યું હતું એનડીએ ની સરકાર? સાંભળ્યું હતું? નહીં. મોદી સરકાર હવે કહે છે कि ये एनडीए नहीं है, डबल एनडीए है. पहला एन है नीतीश बाबू, दूसरा है नायडू. આ પ્રધાનમંત્રીએ પોતે કહ્યું કે ડબલ એનડીએ સરકાર થી નીતિશ બાબુ ને નાયડુ. આ નીતિશ બાબુ માટે કહ્યું હતું કે इसका डीएनए गड़बड़ है. આ ચંદ્રબાબુ નાયડુ માટે કહ્યું હતું કે પિતાના સસરાની પીઠમાં ખંજર મારનારો આ માણસ છે, આનો વિશ્વાસ જ ના કરાય. આના માટે એનડીએ ના દરવાજા કાયમી બંધ થઈ ગયા. એટલે હવે ત્યાં પરિસ્થિતિ એવી થઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના માટે આંતરિક લોકશાહીની એક બારી ખુલ્લી છે અને એમાંથી લોકોનો અવાજ શરૂ થયો છે. એનું સ્વાગત કરું છું. હિન્દીમાં ટૂંકમાં તમને આ જોઈતું તેવું કહ્યું. गुजरात में भारतीय जनता पार्टी की सरकार में एक भी नई गवर्नमेंट मेडिकल कॉलेज इतने सालों में नहीं बनी है. माने 30 सालों में आखिरी गवर्नमेंट 2 मेडिकल कॉलेज कांग्रेस के शासन में 1994 में भावनगर और राजकोट बनी थी. और प्राइवेट मेडिकल कॉलेज जितनी मन चाहे उतनी फीस लेके विद्यार्थियों को लूट रही थी. आज से 14 साल पहले बड़ी बड़ी बात करके आज के प्रधानमंत्री जी ने कहा कि गुजरात में हम कम फीस में डॉक्टर तैयार करेंगे और इसके लिए मेडिकल एजुकेशन रिसर्च सोसाइटी GMERS बना रहे हैं. मुझे दुख है कि वहां पर भी कोई सस्ती फीस नहीं थी. और ये एक नया सर्कुलर 28 जून इसी साल में 28 जून 2024 को सरकार ने नया सर्कुलर निकाला है. और इसमें जो फीस के स्टैंडर्ड थे GMERS में मेडिकल कॉलेज में, उसमें 67% गवर्नमेंट कोटा में स्टूडेंट जाएगा, उसकी आज फीस है उसमें 67% की बढ़ोतरी होगी. और जो मैनेजमेंट कोटा में जाएगा उसकी फीस में 88% की बढ़ोतरी कर दी है. हम मांग करते हैं और एनआरआई कोटा में भी $3000 की बढ़ोतरी की है. एक गरीब का बच्चा या एक मिडिल क्लास परिवार से आता हुआ टैलेंटेड युवा एक नोबेल प्रोफेशन में डॉक्टर बन के काम करना चाहता है, उसका भाजपा की गुजरात सरकार अगर शोषण करेगी तो नोबेल प्रोफेशन में नोबेल तरीके से काम कैसे करेगा. हम मांग करते हैं कि इस फीस को तुरंत विड्रॉ किया जाए, जो राइज हुआ है उसको. नई गवर्नमेंट मेडिकल कॉलेज गुजरात सरकार बनाए. और अगर इस फीस में बढ़ोतरी करने वाला सर्कुलर वापिस नहीं लेगी सरकार, तो हम जो गुजरात के मेरे प्यारे गुजरात के लोग हैं उनके साथ मिलकर हमारे NSUI के साथी हर जगह पे धरना प्रदर्शन और आंदोलन करेंगे. पूरे गुजरात में ये हम जरूर करेंगे. और कुछ पेरेंट्स जो बच्चों के पेरेंट्स का एसोसिएशन चलता है, उनके लोग पर्सनली आके हमें मिले थे कि हमें विश्वास है सिर्फ कांग्रेस पार्टी पे कि एज ऑपोजिशन वो दबाव बनाएगी. हमारी बात भारतीय जनता पार्टी अहंकार में सुन नहीं रही है.
तो उसके लिए आज हमने ये बात की। मैंने चीफ मिनिस्टर और हेल्थ मिनिस्टर को जैसे ही सर्कुलर 28 जून को आया, तुरंत 4 जुलाई को मैंने दिल्ली से लेटर लिखा था। आज दोबारा एक लेटर में 8 तारीख को फिर से चीफ मिनिस्टर को और हेल्थ मिनिस्टर को लिख रहा हूं। आई होप विजडम विल प्रिवेल, कुछ दिमाग में सोच आएगी और ये जो फीस 67%, 88% जो बढ़ी है उसको कम करने के लिए सरकार सोचेगी। सर, संसद में उठाएंगे इस मुद्दे को आगे चलकर? जरूर इस मुद्दे को जहां मौका मिलेगा, सड़क से लेके संसद तक हम इस मुद्दे के लिए बात जरूर करते हैं। थैंक यू।